નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। કેશોદના અજાબથી કનેરી ગામ સુધીનો તાલુકા મથક જવાનો માત્ર એક જ રોડ, તે પણ અતિ ખરાબ પરિસ્થિતિમાં। કેશોદ તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે અજાબ। આજુબાજુના 11 ગામડાનું હટાણાનું હબ તેમજ આરોગ્ય સુવિધા માટે પણ ગામડાની પ્રજા અજાબ આવતી હોય છે। આવી સ્થિતિમાં અજાબથી કેશોદ જતો મેઇન સડકની પરિસ્થિતિ હાલ ખૂબ જ ખરાબ હોય અનેકવાર આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી હોય છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। અત્યારે આ કેશોદ યુવા ભાજપના પ્રમુખ અને કોળી સમાજના યુવાન કાર્યકર શ્રી જય કેશવલાલ હાલ વિસાવદરની ચૂંટણી સમયે પોતાના 300 જેટલા સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરીને લડાયક મિજાજ સાથે આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીને હલ કરવા તંત્રને આ રોડ રસ્તા અને આરોગ્ય તેમજ વીજળીની સુવિધાઓ મળે તે માટે અંડરબ્રિજને હિસાબે કેશોદ પૂર્વે તરફના લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા આંદોલન ચિંધ્યા માર્ગે લડત લડીને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે છેલ્લા કેટલાક સમયથી લડી રહેલા જોવા મળી રહ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી વધુ મત મળતા હોય છે। જો લડત લડતા કોઈ પણ કરે છે, પણ માધ્યમથી આમ આદમી પાર્ટીનું કદ વિસ્તારમાં વધતું ને વધતું જઈ રહ્યું છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। જોઈએ છીએ આ વિસ્તારના લોકોના કલ્યાણ માટે સત્તાધારી પાર્ટી કે આમ આદમી પાર્ટીને જશ મળશે કે પછી જયભાઈનો વિજય થાય છે। આ તો 27ની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરીને આમ આદમી પાર્ટી પોતાનું પ્લેટફોર્મ મજબૂત કરે છે કે સત્તાધારી પાર્ટીની શરણાઈ વાગશે। પ્રજાને તો સહન કરવાનું જ છે। જય હિન્દ, જય ભારત। નમસ્તે, હું છું જય કેશવાલા, આમ આદમી પાર્ટી કેશોદ। આજે અમે જે અજાબથી કરેણીનો જે રોડ છે, જે સ્ટેટમાં આવે છે, અને એ રોડ છે ને ખરેખર 2023માં રીસર્ફિંગ થવો જોઈએ। 7 વર્ષે આ રોડ રીસર્ફિંગ થતો હોય તો 7 વર્ષે થવો જોઈએ, એના બદલામાં અત્યારે 2025 ચાલે છે અને આ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો કે લોકો અત્યારે એક્સિડન્ટ થવાની પૂરી સંભાવના છે। આ પુલ જો અહીંયા તમે જોઉં ને, અહીંયા પણ એક એમપીના મજૂરનો છોકરો અહીંયા પડી અને આ પારી તૂટેલી હતી એટલે અચાનક ગાડી પડીને મૃત્યુ પામ્યો હતો, અને આની આગળ પણ એક અવાણિયાના ભાઈ કે શેરગઢના ભાઈ હતા, એ મૃત્યુ પામ્યા હતા। આવી રીતે આની અંદર આ રોડની અંદર સરકારની નાકામીને કારણે ઘણા લોકો મૃત્યુ પામતા। આનો જવાબદાર કોણ? હું એમ કહું છું કે આ રોડ 2 વર્ષ ત્યાં રીસર્ફિંગ થવો જોઈએ, એના બદલામાં નથી થતો અને હજી પણ આનું કોઈ ઇંધાણ નથી। અને નેતાઓ એમ કહે છે કે આ વિસ્તારમાંથી મત ઓછા મળ્યા એટલે એનું કામ ન થાય। તો શું અમે ટેક્સ નથી ભરતા? હું એમ કહું છું કે લોકો ટેક્સ ભરે એનો તમે રોડ બનાવો છો, મતનો તમે રોડ નથી બનાવતા। એટલે હું તમામ લોકોને આમ જનતાને પણ જાગૃત કરું છું કે તમને કોઈ એમ કહે કે મત નથી આપ્યા એટલે રોડ ન બનાવતા તો એનું સાંભળતા નહીં, આપણે ટેક્સ આપીએ છીએ એનો રોડ બનાવે છે આ લોકો। અને આ રોડ માટે થઈને હવે અમારે એકવાર વિનંતી કરીએ છીએ અને હવે આગળ આની કાર્યવાહી કરશું, અગર અમે જન આંદોલન કરવા નીકળશું।